સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ સાથે મળેલી મિટિંગમાં યુનિયન અને કામદાર વિરોધી જે વાતો કહી હતી તેમજ ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ વિશે જે ટીકા અને ટિપ્પણી કરાઈ રહી હતી તેનો વિરોધ કરવા માટે સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આજે સોમવાર 9મી જૂનના રોજ સાંજે 5 કલાકે સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરીના કમ્પાઉન્ડમાં તમામ યુનિયન દ્વારા તમામ કર્મચારીઓ અને કામદાર ભાઈ બહેનો એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સાથે મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનરે આ બાબતે રજૂઆત કરાઈ હતી। સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આજ રોજ મેયરશ્રી સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને આક્રોશભરી રજૂઆત કરવામાં આવી છે। 6ઠી તારીખે તમામ યુનિયનો સાથે ડેપ્યુટી કમિશનર શ્રીમતી નિધિ સિવાચ સાથે એક મિટિંગ હતી, જેમાં તેમણે અમારા પ્રશ્નોની ચર્ચા વખતે એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે ગુજરાતના લોકો એક કરતાં વધુ પત્નીઓ રાખે છે। આમ કરી અને તેમણે તમામ ગુજરાતીઓનું, તમામ ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે। અમે તો ત્યાં સુધી કહીશું કે જ્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતી હોય ત્યારે એમણે આ પદની ગરિમાનું પણ ધ્યાન રાખ્યા વગર આ તમામ ગુજરાતીઓનું જે અપમાન કર્યું છે તે માટે તેમને તાત્કાલિક સુરત મહાનગરપાલિકામાંથી ગુજરાત સરકારમાં પરત મોકલવામાં આવે અને તેઓને માત્ર ગુજરાત સરકારમાં નહીં પરંતુ ગુજરાત બહાર એમને મોકલવામાં આવે એવી એક માંગણી અમે રજૂ કરી છે।